વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકો બળીને ભડથું થઈ ગયા. ઘટના 25 મે શનિવારના રોજ સાંજે બની. નાના બાળકો સહિત કેટલાય નિર્દોષ લોકો ભ્રષ્ટાચારની આગમાં હોમાયા. જે ગેમ ઝોનમાં બાળકો યુવાનો મોજ મસ્તી કરવા પહોંચ્યા તે કાળ બની ગયું. આગ એટલી વિકરાળ અને ઝડપથી પ્રસરી કે કોઈને બચવાનો મોકો જ ન મળ્યો. આગથી બચવા બાળકો લોકો ચીસો પાડતા રહ્યા. બહાર નીકળવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ ક્ષણભરમાં આગ તેમના સુધી પહોંચી ગઈ અને લોકો જીવતા ભૂંજાઈ ગયા. આગમાં બળીને રાખ થઈ ગયેલા મૃતદેહોની એવી સ્થિતિ છે કે ઓળખી નથી શકાતા. મૃતદેહોની ઓળખ માત્ર ડીએનએથી થશે, ત્યારે સ્વજનોના મૃતદેહ માટે પણ લોકો લાચાર બન્યા છે. આ આગ કાંડમાં કેટલાય પરિવારોના માળા વિખેરાઈ ગયા. હવે બચ્યું છે તો માત્ર આક્રંદ અને આક્રોશ. મને એમ થયું કે હાલ હું જવા છપા વળી પાછો આમ સીધો હોય ગયો. છોકરીને કપડાં દઈને વેર્યો તા જોયું કે ધવાળા નીકળ્યા. એટલે મને એવું થયું કે આ ટીઆરપીમાં આગ લાગે. હું ત્યાંથી ભાગ્યો છું ને જોયું તા એમાં આગ લાગી હતી. દરવાજો ખુલ્લો હતો, આમ મેન એક જ દરવાજો છે. ત્યાં જોડીને અંદર કરવા ગયો એટલે ત્યાં બ્લાસ્ટ થઈ ગયો, શોર્ટ સર્કિટ થઈ. એટલે કંઈ દેખાવાનું બંધ થઈ ગયું. આખું ટીઆરપીમાં આગ લાગી. જોડીને પાછળ ગયો તો બધું 3 ચક્રું મારી છોકરી ન મળે. એક બાપે તેની દીકરીને કદાચ આ રીતે વિચાર્યું નહીં હોય કે મારી દીકરીને મારે આ રીતે જોવી પડશે. જે દીકરીને કદાચ એ મૂકવા ગયા હતા, જે દીકરી એમને ફોન આપીને ગઈ, આખું ભેગું થઈ ગયું 20 મિનિટમાં. તો કોઈ બેસ્યા નથી. 8 કે 10 તાપવાળા હતા, એ જ બેસ્યા. નીચે હતા એ બાકી બધા છોકરા નાના મોટા બધા પડતું ઓગરી ગયા. કદાચ એક બાપા જાણી શકે કે એની શું હાલત થઈ હશે જ્યારે તેમણે ભડકો થતો જોયો, જ્યારે એમની દીકરી અંદર હતી અને એ વિચારતા હશે કે મારી દીકરીનું શું થતું હશે જ્યારે એ આગમાં લપેટાતી હશે. એ આગની જ્વાળાઓ જોઈને એ બાપે વિચાર્યું કે હું મારી દીકરીને મળવા જાઉં, હું મારી દીકરીને બચાવવા જાઉં, પણ કદાચ એ પરિસ્થિતિ જ ન હતી ત્યાં કે તમે તમારી દીકરીને બચાવી શકો. કોઈ એવું બેન એવી આગ હતી કે કોઈ પાસે કોઈ 2 જણાના અમે બચાવ્યા. 2 પાછળ હતા ને એને તમે બચાવ્યા? અમે 5-6 જણા હતા પાછળ. એટલે એક પડી ગયો, એને માથામાં લાગ્યું. એનું તો શું થયું હોય, બીજો એને ઝીલ્યો, એ ઉઠીને ભાગી ગયો. એકનું શું થયું હોય તો પછી મારે જોવાનું નહોતું. લાઈશું કાઢતા 17 લાઈશું કાઢ્યું ત્યાં સુધી તો હતું નહીં. હાથ નહોતા, પગ નહોતા. જે મૃતદેહો છે એવી ખરાબ હાલતમાં છે કે આપણે જોઈ પણ ન શકીએ, ઓળખી પણ ન શકીએ. ઓળખાતા જ નથી ને અત્યારે. બધાને પોટલા બાંધીને અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા છે. હજી આ સરકાર એટલી નફ્ફટ છે, ડીએનએ ટેસ્ટ કરવામાં 48 કલાક કાઢવાની વાત કરે છે. જેના ઘરનો એકનો એક દીકરો હોય, વયો ગયો હોય, એને 48 કલાક કાઢવી એટલે દાદા 7 જણા ત્યાં ગયા હતા ગેમ ઝોનમાં. અને જે 5 લોકો આપ કહો છો કે મિસિંગ છે, શું ઉંમર હશે, કોણ કોણ હતા? એક મારા કાકાનો દીકરો છે વિરેન્દ્રસિંહ જાડેજા, એની ઉંમર છે 42. બીજો એનો એક દીકરો છે ધર્મરાજસિંહ, એ 10 વર્ષ. પછી એક વિરેન્દ્રસિંહના મોટા ભાઈની એક દીકરી છે, એ છે 12 વર્ષની આસપાસ. પછી એક એના વિરેન્દ્રસિંહના સાટુભાઈનો દીકરો છે, એની ઉંમરની મને ખ્યાલ નથી, પૈયાની સાથે હતા. અને એક વિરેન્દ્રસિંહના શાળાના દીકરા ભાવનગર, એ આમની સાથે છે. અત્યાર સુધી અમે સિવિલ હોસ્પિટલે ગયા હતા, સવારે 4 વાગ્યા સુધી હતા. બધી રાજકોટની બધી હોસ્પિટલમાં બધી અમારા કુટુંબના બધા 15-17 જણા બધા એને નીકળી ગયા હતા. બધી હોસ્પિટલમાં જોયું, ક્યાંય પતો લાગતો નથી. આ ફોટો છે અને નામ શું છે? જિગ્નેશભાઈ ગઢવી, મારા ભાઈથી વિશે છે. છેલ્લા 12 વર્ષથી એવું નથી કે અમે બે કોન્ટેક્ટ ન કર્યો હોય. કાલે છેલ્લી વાત ક્યારે થઈ?
કાલે વાત નથી. પરમ દિવસ અમે વાત થઈ તો મને કે હું મારે સાઈડ ઉપર હતો ને તો મને કે મારે 12 વાગે જવાનું હોય, 12 વાગ્યા પહેલાં કે હું આટો મારી છે કે કાલે મારે વાત નથી થઈ. એ ત્યાં કામ કરતા હતા? એ નોકરી કરે છે, હું ઘરનો ધંધો છે મારે. બરાબર છે. તો મને એવું કીધું હતું કે હું ત્યાં આવીશ તમારી અહીંયા. મારા ભત્રીજાનો દીકરો, એની ભત્રીજી અને 2 રિલેટિવ, 5 અને એની વહુ અને એની દીકરી, 7 જણા કુલ ગયા હતા. એમાંથી એના મિસિસ અને દીકરી 2 તાત્કાલિક બહાર નીકળી ગયા. એ અહીં હોસ્પિટલમાં છે, આ હોસ્પિટલમાં. અને આ 5 જણા છે એ નીકળ્યા નહોતા એટલે એની ડેડ બોડી બધી સિવિલમાં પડી છે. હવે કોની છે અને ક્યાં છે એ હજી કાંઈ ખબર પડતી નથી. ડીએનએ ટેસ્ટ લેવાઈ ગયો છે પણ એનો રિઝલ્ટ છે ને 48 અવર્સ પછી આવશે. હું કે તમે કહેતા જોવા અમને કોઈ ઓળખી જ ન કે એવી બોડી છે, હાડકા જ દેખાય, બીજું કાંઈ છે નહીં. હાવ ટોટલી બર્નિંગ થઈ ગઈ છે, ટોટલી બર્નિંગ એમ. એટલે હવે ડીએનએ ટેસ્ટ છે કોઈ આધાર નથી. એ બેન અમે હજી વાત નથી કરી અને વાત કરવી નથી કારણ કે એનો હસબન્ડ છે ને એમાં. એટલે એને પૂછ્યું અમે કે શું થયું, કે ભાઈ આવી જાય તમે ચિંતા ન કરો, આપણે એમ તો કહેવું પડે. એટલે જે બેનને ઈજા પહોંચી છે, જે અત્યારે એડમિટ છે, એમના હસબન્ડ આમાં છે, મિસિંગ છે. એના હસબન્ડ છે અને એની દીકરી આવી છે. વિરેન્દ્રએ એના વાઇફને અને દીકરીને ધક્કો મારીને બહાર કાઢ્યા અને કે હું ઉપરથી દીકરાને બધાને નીચે લઈ આવું એમ કરીને ઉપર ગયો, એ ઉપર રહી ગયો. અને વિરેન્દ્રસિંહના દીકરાએ આ જે જોયું એટલી બધી ભયંકર આગ હતી એટલે એ આ જોઈને બેસુધ થઈ ગયા. એ ગોકુળમાં કાલના દાખલ કર્યા છે, હજી બેસુધ છે. અમે બોલિંગ કરતા હતા તો ત્યારે આગ લાગી, અમને ખબર નથી. ત્યાં જે લોકો હતા એ રાડો પાડતા હતા કે આગ લાગી. અમે થોડા કેઝ્યુઅલ હતા કે ફાયર એક્સટિંગ્યુશરથી થઈ જશે. તો ત્યાં જ્યારે લાઇટ વહી ગઈ તો અમને ખબર પડી કે સિરિયસ છે. પછી અમને પાછળ એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ બોલિંગનો એક જ ગ્લાસનો ડોર હતો અને એક ઇમરજન્સી એક્ઝિટ હતો પાછળની બાજુ, પણ આગ એની નીચે જ લાગી હતી. ત્યાં બોલિંગ કરવામાં 20 થી 30 જણા હતા, એમાં અમે બધા ટીનેજર જ હતા અને વધીને 20 થી 30 ઉંમરના લોકોની વચ્ચેના લોકો હશે. કોઈ ઓલ્ડ એજના જાજો લોકો ત્યાં બોલિંગમાં નહોતા. મેં ત્યાંથી પાછળ કોર્નરમાં અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા અને ત્યાં અમે પતરું તોડ્યું અને ત્યારબાદ પછી મારી સાથે 15 લોકો નીકળી શક્યા હશે. લગભગ કેટલી વારમાં આગ સ્પ્રેડ થઈ ગઈ હતી? વિધિન અ મિનિટ્સ. અમે ગોંડલથી 3 મિત્રો આવ્યા હતા ગેમ ઝોનમાં. મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ઉંમર 17, સત્યપાલસિંહ, મારા ફ્રેન્ડનું નામ સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા. એ 2 ગુમ થયેલ છે, હજી લાપતા જ છે. ખાસ કરીને તમે કેટલા વાગે ગેમ ઝોનમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં શું આખી ઘટના બની હતી? અમે 4:30 પોણા 5 ગેમ ઝોનમાં પહોંચ્યા હતા. 10-15 મિનિટ અમે ગયા અને 10-15 મિનિટમાં જ આગ લાગી ગઈ હતી અને પછી ત્યાંનો સ્ટાફ આવીને કે ભાગો બધા. સ્ટાફ પોતે ભાગી ગયો, અમને કોઈને સેફ્ટી રૂમ કે કંઈ કીધું નહીં, બતાવ્યું નહીં, પોતપોતાની રીતે ભાગી ગયા. એટલા કાળા ધુમાડા આવતા હતા, જે એન્ટર થવાનો ગેટ છે એક્ઝિટ ત્યાં જ જવાનું, ત્યાંથી ફૂલ કાળા ધુમાડા આવતા હતા ગોટાના ગોટા, એટલે ત્યાં કંઈ જવાય એમ હતું નહીં, આંખ ખુલે એમ જ નહોતી. પછી મને પતરામાંથી પ્રકાશ દેખાણો એટલે હું ત્યાં દોડીને ગયો અને મેં પાટા મારીને પતરું તોડી નાખ્યું ને મેં ખુદ જમ્પ લાવી ગયો અને 5 બાળકોના જીવ મેં ખુદ બચાવ્યા. ખાસ કરીને તમારા 2 મિત્રો હતા કે ચપ્પલ પહેરવા ગયા તમે વાત કરી, એ શું કેવી રીતના ઘટના બની? ધુમાડો થોડોક બધી આગ ફૂલ પ્રસરી નહોતી બહુ અને એ 2 ફ્રેન્ડે મને એમ કીધું કે તું અહીંયા ઊભો રહે, હું ચંપલ પહેરીને આવું. એ 2 ચંપલ પહેરવા ગયા, મેં ના પાડી તોય એને એમ કે નહીં આગ લાગે, પણ એ ચંપલ પહેરવા ગયા એટલી જ વારમાં આગ ફૂલ લાગી ગઈ ને આખું ટીઆરપી ગેમ તો નીચે પટકી ગયું. ખાસ કરીને જ્યારે આગ લાગી હતી ત્યારે અંદરનો કેવો માહોલ હતો? ખાસ કરીને તમે કીધું ધુવાણા હતા, દેખાણું નહોતું, તો એ ટાઈમમાં અંદર કેવી જે છે હતી ઘટના? અંદર દોડાદોડીનો માહોલ હતો, ફૂલ કાળા ધુમાડા, કંઈ દેખાતું જ નહોતું, ખાલી થોડો પ્રકાશ મેં કીધું ને એમ દેખાડ્યો ને પાટું મારીને પતરું તોડીને પછી મેં મારો જીવ બચાવ્યો. ખાસ ત્યાં બીજા કેટલા બાળકો હતા? તમે જેમનો જીવ બચાવ્યો એ બાળકોની શું સ્થિતિ હતી? મેં 5-6 બાળકોનો જીવ બચાવ્યો. એ ત્યાં પેરેન્ટ્સ ભેગા બોલિંગ જ કરતા હતા અને પેરેન્ટ્સ પોતે ગેટેથી ભાગી ગયા અને બાળકોને એમને મૂકી દીધા. અને બીજા એક ભાઈ હતા મારી ભેગા, એને સેવા કરીને બાળકોને ઉપરથી ઘા કર્યા, નીચે મેં તેડી લીધા. મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ.
મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. તો આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં.